નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું ફરી એકવાર આપની ભક્તિ ચેનલ જે.કે. કાચરિયામાં. જીવનમાં એક તો ચેતન પરમાત્માનો અંશ છે અને એક જડ પ્રકૃતિનો અંશ છે. ચેતન અંશના પ્રાધાન્યને કારણે તે પરમાત્માની ઈચ્છા કરે છે અને જડ અંશના પ્રાધાન્યને કારણે તે સંસારની ઈચ્છા કરે છે. આ બંને ઈચ્છાઓમાંથી પરમાત્માની ઈચ્છા તો પૂર્ણ થવાવાળી છે, પરંતુ સંસારની ઈચ્છા કદી પૂર્ણ થવાવાળી છે જ નહીં. કેટલીક સાંસારિક ઈચ્છાઓની પૂર્તિ થતી હોવાનું દેખાવા છતાં પણ વાસ્તવમાં એમની નિવૃત્તિ નથી થતી, પરંતુ સંસારની આસક્તિના કારણે નવી નવી કામનાઓ પેદા થતી રહે છે. આદિ અંતવાળા કર્મોથી અનાદિ અનંત પરમાત્માની પ્રાપ્તિ કેવી રીતે થઈ શકે છે? પરંતુ સાધકોએ બહુધા એવું સમજી લીધું છે કે જેવી રીતે ક્રિયાની પ્રધાનતાથી સાંસારિક વસ્તુની પ્રાપ્તિ થાય છે, એવી જ રીતે પરમાત્માની પ્રાપ્તિ પણ એ જ રીતે ક્રિયાની પ્રધાનતાથી જ થશે. અને જેમ સાંસારિક વસ્તુની પ્રાપ્તિના માટે શરીર, ઇન્દ્રિયો, મન અને બુદ્ધિની સહાય લેવી પડે છે, એવી જ રીતે પરમાત્માની પ્રાપ્તિના માટે પણ એ જ પ્રકારે શરીર, ઇન્દ્રિયો, મન અને બુદ્ધિની સહાય લેવી પડશે. એટલા માટે આવા સાધકો જડતા એટલે શરીર વગેરેની સહાયથી અભ્યાસ કરતા કરતા પરમાત્માની તરફ ચાલે છે. જેવી રીતે ધ્યાન યોગમાં લાંબા સમય સુધી અભ્યાસ કરતા કરતા અર્થાત પરમાત્મામાં ચિત્તને જોડતા જોડતા જ્યારે ચિત્ત નિરુદ્ધ થઈ જાય છે, ત્યારે એમાં સંસારની કોઈ ઈચ્છા ન રહેવાથી અને પોતે ચિત્ત જડ હોવાના કારણે પરમાત્માને ગ્રહણ ન કરી શકવાથી તે ચિત્ત સંસારથી ઉપરામ થઈ જાય છે. ચિત્તના ઉપરામ થઈ જવાથી સાધકનો ચિત્તથી અર્થાત જડતાથી સર્વથા સંબંધ વિચ્છેદ થાય છે અને તે સ્વયં પરમાત્મા તત્વનો અનુભવ કરે છે. પરંતુ જે સાધક આરંભથી જ પરમાત્માની સાથે પોતાનો સ્વતઃ સિદ્ધ નિત્ય સંબંધ માનીને અને જડતા સાથે પોતાનો કિંચિત માત્ર પણ સંબંધ નહીં માનીને સાધન કરે છે, તેને બહુ જ જલ્દી અને સુગમતાપૂર્વક પરમાત્મા તત્વનો અનુભવ થાય છે. આ રીતે પરમાત્મા તત્વની પ્રાપ્તિ ઈચ્છવાવાળા સાધકોના માટે સાધનની બે શૈલીઓ છે. જે શૈલીમાં અંતઃકરણની પ્રધાનતા રહે છે, અર્થાત જેમાં સાધક જડતાની સહાય લઈને સાધન કરે છે, એને
કરણ સાપેક્ષ શૈલી નામથી અને જે શૈલીમાં પોતાની પ્રધાનતા રહે છે, અર્થાત જેમાં સાધક આરંભથી જ જડતાની સહાય ન લેતા પોતાને જ સાધન કરે છે, તેને કરણ નિરપેક્ષ શૈલીના નામથી ઓળખી શકાય છે. જો કે આ બંને સાધન શૈલીઓથી પરમાત્મા તત્વની પ્રાપ્તિ કરણ નિરપેક્ષતાથી અર્થાત પોતાનાથી જડતા સાથેનો સંબંધ વિચ્છેદ થવાથી જ થાય છે. તો પણ કરણ સાપેક્ષ શૈલીએ ચાલવાથી તેની પ્રાપ્તિ મોડી થાય છે અને કરણ નિરપેક્ષ શૈલીએ ચાલવાથી તેની પ્રાપ્તિ શીઘ્રતાથી થાય છે. સાધનની આ બે શૈલીઓમાં 4 મુખ્ય ભેદ છે. તો અત્યારે આપણે સાધનની બે શૈલીઓનો પ્રથમ ભાગ સમાપ્ત કરીએ છીએ. હવે પછી બીજા ભાગમાં આપણે એમનો જે વિષય બતાવ્યો છે 4 મુખ્ય ભેદ તે સાંભળીશું. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પાઠ સાંભળ્યો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવો ગમ્યો હશે. જો ગમ્યો હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને આવનારા વિડીયોનું નોટિફિકેશન મળી રહે તે માટે બેલ આઇકન પણ દબાવો.